મોરબી શહેરમાં મધ્યમાંથી પસાર થતી મચ્છુ નદી ઉપર રાજાશાહી વખતનો પાડા પુલ હતો, જે મચ્છુ નદીના જળ હોનારત વખતે પાણીના મારથી નબળો પડી ગયો હતો, જે હાલ તેને રિપેર કરવાનો નિર્ણય લેવાયો હતો, કેમ કે તે ભારે વાહનો માટે ચાલવા લાયક રહ્યો ન હોય. તેમને રિપેર કરવાની તાતી જરૂર હોય આ રોડ ઉપર અવરજવર બંધ કરવામાં આવી હતી, જે નીચેના ભાગે રિપેર થઈ જતા આજથી તેને ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને ટ્રાફિક સમસ્યા થોડા ઘણા અંશે ઓછી થઈ. મોરબી શહેરના બે ભાગ વચ્ચે મચ્છુ નદી આવેલી છે અને જેના ઉપર પાડા પુલ અને મયુર પુલ એમ બે પુલ આવેલા છે, તેમજ નદીના પટમાં બેઠો પુલ છે. હજારો લોકોની અને વાહનોની આ ત્રણેય પુલ પર અવરજવર રહે છે, જેમાંથી રાજાશાહી વખતના પાડા પુલમાં રિપેરિંગ કરવાની જરૂરિયાત પડતા છેલ્લા 1.5 મહિનાથી આ રોડ ઉપર અવરજવર પ્રતિબંધો અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જેથી બાકી રહેતા બંને રોડ ઉપર વાહનોને અવરજવર કરવાનું રહેતું હોવાથી વારંવાર ટ્રાફિક જામ થતો હતો. પરંતુ પાડા પુલ રિપેર થઈ જતા આજે તેને ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને જે ટ્રાફિક સમસ્યા ઉદ્ભવતી હતી તે હવે થોડા ઘણા અંતે ઓછી થશે તેવું જાણવા મળ્યું છે. રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, મોરબી.